वबरकातुहू। नहमदुहु व नुसल्ली अला रसूल करीम। अम्मा बाद फौज बिल्लाहि मिनश शैतानिर रजीम। बिस्मिल्लाहिर रहमानिर रहीम। इन अल्लाह ला युगयिरु मा बिकुम हत्ता युगयिरु मा बिअनफुसिहिम। सदक़ल्लाहुल अज़ीम। ये हमारा वडीलों ने भाइयों आ एक बार दुरूद शरीफ पढ़े। अल्लाहुम्मा सल्ली अला सय्यदना व मौलाना मुहम्मद व अला आले मुहम्मद कम्मा सल्लैता अला इब्राहीम व अला आले इब्राहीम इन्नका हमीदुम मजीद। हालत कह रहे तकादायक वक्त है जो वक्त को नहीं समझा वो बेमौत मर गए। कभी खुतबे कभी हालत पे रोना आए, कभी खुतबे कभी हालत पे रोना आए। बात निकली तो एक बात पर रोना आया। अगर वो आज भी इब्राहिम दाई में आग पैदा कर सकती है अंदाजे गुलिश तो पैदा न सब लोग तुम मिट जाओगे एक अच्छे मुसलमानों तुम्हारी दास्तान वाली दास्तानों में। अल्लाह ताला कोई पर कौम ने हालत ત્યાં સુધી नहीं बदलाता ત્યાં સુધી તે કौम પોતે પોતાના અખલાક અને આદતોને નથી બદલાવતી। આ આયાત કરીમા આપણને કેટલી પુણ્યને સાફ રીતે માર્ગદર્શન કરાવી રહી છે કે તરક્કી અને પરિવર્તન માટે શું શું કરવું જોઈએ। અંધેરો को बुरा कहने से कुछ हासिल नहीं, अपने हिस्से का दिया तो जी जलाल और आजाद गिरामी उम्मत मुस्लिमा केवल हालत की बचत થઈ રહી છે એ વાત આપ સૌ જાણો છો। ફક્ત ગામ છે રાજ્ય કે દેશની વાત નથી, પૂરી દુનિયાના મુસલમાન પરેશાન અને જુલ્મ સિતમના શિકાર બનેલા છે। શું કારણ છે એ મારા વડીલોને મા ભાઈઓ તથા યુવાનો શું તમે આના વિશે વિચાર્યો કે આપણા ઉપર આવ્યું જુલ્મ શા માટે થઈ રહ્યું છે। અલ્લાહ પાક કે કુરાન મજીદમાં ઇરશાદ ફરમાવ્યું છે अर्थ है मुसलमानों तुम्हें हिम्मत न हारो અને ડરતા નહીં તેમજ સરબુલંદ છો। જો તમારામાં ઈમાન હશે તો કુરાન આપણને સૌથી ઊંચા અને સરબુલંદ બતાવે છે। છતાં આપણે આ હાલત एक वो मुस्लिम हरम की पासबानी के लिए नील के साहिल से लेकर ताज खा के खासगर आज मुस्लिम कौम जुल्मની નિશાની બની રહી છે। દુશ્મનો દિલો સાજી બતાવી રહ્યા છે અને મુસલમાન તો પોતાના સ્વાર્થ માટે જુલ્મ સામે ચૂકશે अथवा आपके इल्म माशाअल्लाह इल्म ने सुन अबू दाऊद हदीस છે पूरी दुनिया ની કौમ આપણા ઉપર તૂટી પડવા માટે એકબીજાને એવી રીતે બોલાવશે પુકારશે જેવી રીતે ભૂખ્યાને ખાવાની તરફ બોલાવવામાં આવે છે। ત્યારે સાહેબાઈ કિરામ અર્જ કરે છે ત્યારે આપણે સંખ્યામાં થોડોક હતો આકા સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ ફરમાવે છે ના તમે સંખ્યામાં હશો પણ અલ્લાહ તાલા તમારા દુશ્મનો દિલોમાંથી તબદા કાઢી નાખશે અને દિલોમાં રાન નાખી દેશે। रान શું છે રાન से फरमावी दुनिया के प्रेम અને मरण से नफरत। मिशन यही है जमाने में जिदा कौम का सुबह शाम बदलती है अपनी तकदीरें। आज मुस्लिम कौम आतंकवाद ने इल्जाम लगावવામાં આવી રહ્યો છે મીડિયા દ્વારા તથા આલેચારો પર પડદા નાખવામાં આવે છે। હાલાકે મુસલમાનોએ શાંતિનો સંદેશો આપ્યો છે અને ગેર મુસ્લિમ જાન માલ ઇજ્જત અને આબરૂની રક્ષા કરી છે। એમના કોઈને શક હોય તો જોઈ લો મુસલમાન ખુલફાએ રાશિદીનનું જીવન દવિત્ર ભારત ઉપર મુસલમાનોએ લગભગ 850 વર્ષ રાજ કર્યું છે અને ભારતનો વિકાસ કર્યો છે અને જંગે આઝાદીમાં પણ બરાબરનો ભાગ લીધો છે। ए दिल्ली बता धोखा तुझे कब हमने दिया इतने के जो लायक है सब हमने दिया। सारी जब कुछ भी कहे मगर ये है हकीकत है गांधी जी को महात्मा का लकब हमने दिया। आज जरूरत से આપણે જાગૃત થવાની અને ઇસ્લામનો સહી સંદેશો લોકો સુધી પહોંચાડવાની ઇસ્લામનો સહી સંદેશો લોકો સુધી પહોંચાડવાની નમાઝ નઈલ બલા જાઓના